સ્વાધ્યાયનો દાખલા નંબર 36. ઓકે, પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ની જલીય HCl સાથેની પ્રક્રિયા કરી અવલોકન કરવામાં આવ્યું. તમને સમીકરણ આપ્યું છે મિત્રો 4HCl plus MnO2. It gives 2H2O plus MnCl2 plus Cl2. બરાબર, આ પ્રક્રિયા તમે 12th સાયન્સમાં પણ ભણશો, પણ એ થિયરીમાં આવશે. તમને કીધું છે કે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? ઓકે, પ્રશ્ન આવો છે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે કેટલા ગ્રામ HCl ની પ્રક્રિયા થશે? આવો એક તત્વયોગમિતીય સંબંધનો પ્રશ્ન આપ્યો છે. એક્ઝામમાં તમને કહેશે કે મેંગેનીઝનો પરમાણુ ભાર 55, ક્લોરીનનો 35.5, ક્લોરીન આવશે 35.5, ઓક્સિજન આવશે 16 અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. તો પહેલા સાદા તત્વયોગમિતીય દાખલાઓમાં પકડ આવી જાય તો સીમિત પ્રક્રિયક તો એમનેમ તમને આવડી જશે. બરાબર, આ તમારું સમીકરણ છે. ધ્યાન से देखो, यही वो इक्वेशन है जिसके बारे में प्रश्न है. फर्स्ट ऑफ ऑल તમારે છે ને શરૂઆત મોલ સંખ્યાથી કરવાની. ચલો, HCl એના 4 મોલ એ MnO2 ના 1 મોલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. તો હવે વિચારવાનું શું બાળકો, અહીંયા લખીશું MnO2 માટે જો અણુભાર ગણીએ તો MnO2 નો અણુભાર આ રીતે લખાય કે Mn નો પરમાણુ ભાર પ્લસ 2 ગુણ્યા ઓક્સિજનનું દળ. પ્રશ્ન બી વજનમાં આપ્યો છે, જવાબ બી વજનમાં પૂછ્યો છે, એટલે હું અણુભાર શોધી રહ્યો છું. ચલો, મેંગેનીઝનો પરમાણુ ભાર 55, ઓક્સિજનનો 16, 16 દુ 32 ને 55, 87 ગ્રામ પ્રતિ મોલ અણુભાર આવે. સારું નથી લાગતું. ચલો, એ જ રીતે HCl ના અણુભારની વાત કરું તો એ બી તમને ખબર છે. HCl માટે અણુભાર ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ ક્લોરીનનો પરમાણુ ભાર. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 લઈ લો, ક્લોરીન 35.5, તો આન્સર આવશે 36.5 ગ્રામ પ્રતિ મોલ. એટલા માટે શોધ્યું કે તમને સંબંધ મેળવતા આવડે. જો 1 મોલ મેંગેનીઝ ડાયોક્સાઇડ નું દળ તેના અણુભાર જેટલું થાય. જો અહીંયા લખ્યું છે ને 87 ગ્રામ પ્રતિ મોલ, એનો અર્થ એ થાય કે 1 મોલ નું દળ આટલા ગ્રામ, 87 ગ્રામ. તો અત્રે હું લખું છું 87 ગ્રામ MnO2. એ પ્રક્રિયા કરે છે 4 મોલ HCl સાથે. 4 મોલ એટલે 4 ગુણ્યા 1 મોલ નું દળ કેટલું છે HCl નું? 36.5. તો 4 મોલ નું દળ કેટલું થાય? 146 ગ્રામ. તો તત્વયોગમિતિ એટલે કશું જ નથી, ત્રિરાશિથી જવાબ આવી જાય. તમને એવું લાગે ધોરણ 5 માં ભણી રહ્યા છો. આવી ગયો આન્સર. કઈ રીતે વિચારવાનું કે ભાઈ 87 ગ્રામ જેટલો મેંગેનીઝ ડાયોક્સાઇડ હોય તો પ્રક્રિયા કરવા માટે 146 ગ્રામ HCl જોઈએ. ઓકે, તો પછી જો અહીંયા કેટલો છે પ્રશ્નમાં? 5 ગ્રામ જેટલો મેંગેનીઝ ડાયોક્સાઇડ હોય, સો ઇટ નીડ્સ હાઉ મચ ગ્રામ ઓફ HCl. તો HCl નું દળ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇન્ટુ ધીસ અપોન ધીસ. ધ્યાનમાં રાખજો કે આ ગ્રામ છે, એકમ છે, 59 કે 879 ન કરી નાખતા. બરાબર, તો પછી 5 ગુણ્યા 146 ભાગ્યા 87 કરીએ. 146 ગુણ્યા 5 ભાગ્યા 87, તો આન્સર આવે છે 8.39 આટલા ગ્રામ. તો 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે 8.39 ગ્રામ જેટલા HCl ની જરૂર પડે. સમજેબલ? તો જો સમીકરણને જોવાનું, ધ્યાનથી જોવાનું. પછી કોનો સંબંધ પૂછ્યો છે? મોલના આધારે છે, દળના આધારે છે, જેના આધારે હોય એના આધારે ફેરવી નાખવાનું અને પછી સીધું ત્રિરાશિ લઈ લો તો તમારું તત્વયોગમિતીય દાખલો
જવાબમાં ફેરવાઈ જાય. બરાબર. તો આવા સહેલા સહેલા પ્રશ્નો છે. રકમ જુઓ તો એવું થઈ જાય કે સર પણ દર્શન બડે સોરી નામ બડે દર્શન છોટે એના જેવા દાખલાઓ છે બધા. બરાબર. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 35 શું કહે છે જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે અને એમાંથી કેલ્શિયમ ક્લોરાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. ઓકે. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 જેને કહીશું સોલિડ એ HCl સાથે પ્રક્રિયા કરે તો એમાંથી કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 aqueous અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. ઓકે. હવે પ્રશ્ન શું છે એની આપણે વાત કરીએ. પ્રશ્ન છે કે 25 મિલી 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોઈશે. બરાબર. 0.75 મોલર 25 મિલી HCl સાથે પ્રક્રિયા કરવા માટે કેટલું દળ જોઈશે. તો વિદ્યાર્થી મિત્રો HCl માટે કીધું છે 0.75 મોલર અને 25 મિલી HCl નું જલીય દ્રાવણ છે. ઓકે. ચલો આગળ વધીએ. સૌથી પહેલા તમને આપ્યું છે HCl નો ડેટા અને પૂછ્યો છે કેલ્શિયમ કાર્બોનેટ નો ડેટા CaCO3 નો ડેટા. ઓકે. તો તમે જાણો છો 10મા ધોરણમાં ભણી ગયા, આમાં બી આગળ ભણશો. મોલારિટી નું સૂત્ર શું આવે. ઓકે. અહીંયા તમને મોલર આપ્યું છે કેપિટલ M એટલે એને મોલારિટી એકમ કહેવાય. તો મોલારિટી નું સૂત્ર આવશે 1000 into W2 upon M2 into VML. આના ઉપરથી મોલારિટી પ્રાપ્ત થાય. બરાબર. તો HCl ના દ્રાવણ માટે મોલારિટી નું સૂત્ર મૂકું છું 1000 into W2 upon M2 into W1. ખાસ યાદ રાખજો આ સૂત્રમાં W2 એટલે દ્રાવ્યનું દળ HCl નું દળ, પછી અણુભાર HCl નો, દ્રાવણનું કદ 25 મિલી આપ્યું છે, મોલારિટી પણ તમને તૈયાર આપી છે કેટલી છે 0.75 મોલર. તો મોલારિટીના સૂત્રમાં હું દરેક મૂલ્ય મૂકી દઉં તો જુઓ 0.75 is equal to 1000 into W2. અણુભાર હમણાં જ આપણે જોયો 36.5 છે HCl નો અને કદ આપ્યું છે 25 મિલી. સો W2 ને સૂત્રનો કરતા બનાવો W2 ને. બરાબર. તો એને કરતા બનાવો તો આવે 0.75 ગુણ્યા 36.5 ગુણ્યા 25 ભાગ્યા 1000. So let us see 0.75 into 36.5 into 25 divided by 1000. So your answer is 0.6843 આટલા ગ્રામ જેટલો HCl છે. આમાં તમને થોડુંક ટ્વિસ્ટ કરીને આપ્યું હતું, સીધું નતું કીધું કે 0.6843 ગ્રામ HCl. તમને દ્રાવણ આપ્યું, એનું કદ આપ્યું અને એની સાંદ્રતા આપી મોલારિટીમાં. તો એના ઉપરથી તમને દ્રાવ્યનું વજન W2 મળી જાય. બસ હવે પાછા આવી જાવ મેદાનમાં ગણતરી કરવા માટે. ચલો જોજો કેલ્શિયમ કાર્બોનેટનો 1 મોલ હોય તો એમાંથી 2 મોલ જેટલું HCl વપરાય છે સામે. તો વજનમાં ફેરવી નાખો મિત્રો. કઈ રીતે વજનમાં ફેરવાય. 2 મોલ HCl એટલે 2 ગુણ્યા 36.5 ગ્રામ થશે. બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, ક્લોરીનનો પરમાણુ ભાર 35.5, 36.5 થાય ટોટલ. તો અત્રે 73 ગ્રામ જેટલો HCl થશે. એ જ રીતે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ કીધો છે ને, તો અહીંયા લખવાનું કેલ્શિયમ કાર્બોનેટ માટે ઓકે અણુભાર કઈ રીતે શોધાય. તો લખીશું કેલ્શિયમનું પરમાણ્વીય દળ
પ્લસ કાર્બનનું પરમાણ્વીય દળ પ્લસ 3 ગુણ્યા ઓક્સિજનનું દળ. એક્ઝામમાં તમને આપી દેશે કેલ્શિયમ 40, કાર્બન 12, 3 ગુણ્યા શૂન્ય નથી. જો શૂન્ય લેશો તો માર્ક બી 0 આવશે. ઓક્સિજનમાં 16 પરમાણુ ભાર હોય તો 16 તરી 48 કરો तो सेंचुरी ग्राम पर मोल आवશે 100 ग्राम पर मोल. तो इथे आपको यही सोचना है कि 1 मोल कैल्शियम कार्बोनेट मतलब 100 ग्राम कैल्शियम कार्बोनेट थाय. तो बस दलील करो आवी जाओ पाछा. शू दलील करीशुं के भाई 73 ग्राम जेटलो HCl होय तो एनी सामे 100 ग्राम काकोत्री वपराय तो आपणी पासे 0.6843 ग्राम HCl छे तो केटलो कैल्शियम कार्बोनेट वपराशे. ओके 73 ग्राम HCl में संपूर्ण प्रक्रिया करवा 100 ग्राम कैल्शियम कार्बोनेट वपरातो होय तो 0.6843 ग्राम HCl साथे प्रक्रिया करवामां केटलो कैल्शियम कार्बोनेट वपराय. So weight of calcium carbonate is equal to this into this upon this. 0.6843 ગુણ્યા 100 ભાગ્યા 73 આ રીતે ગણતરી કરીશું. તો ગુણ્યા 100 ભાગ્યા 73 કરો તો જવાબ આવે છે 0.9375 ગ્રામ. This is your answer. ઓકે તો સૌ પ્રથમ શું કરવાનું, તમને જેનો ડેટા આપ્યો છે ને એને સરળ સ્વરૂપમાં ફેરવો એટલે કે વજનમાં ફેરવી નાખો. સમીકરણ પરથી ત્રિરાશિનું એડજસ્ટમેન્ટ કરવાનું કે ભાઈ આટલા ગ્રામ સામે આટલા ગ્રામ તો જે પ્રશ્નમાં છે એટલા ગ્રામે કેટલા કેલ્શિયમ કાર્બોનેટ વપરાશે. ઓકે તમને ગમે તે પૂછી શકે છે એટલે તમારી પાસે સમીકરણમાં 5 પદો છે તો આ એક જ સમીકરણમાંથી તમે 15 પ્રશ્નો બનાવી શકો. કે કઈ રીતે જુઓ, 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ એની સાથે કેટલો HCl વપરાય, કેટલો કેલ્શિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થાય, કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, કેટલો H2O પાણીની વરાળ ઉત્પન્ન થશે. હવે આ પ્રશ્ન મેં છે ને બેટા 1 મોલ નો લીધો, આપણે ક્વોન્ટિટી 1 મોલ જ રાખીએ. એ જ રીતે અહીંયા પૂછાય કે 1 મોલ HCl સાથે આ બધાનું કેટલું દળ વપરાય. પછી અહીંયા 1 મોલ CaCl2 ઉત્પન્ન કરવા કેટલો જથ્થો આ બેવનો જોઈએ, એની જોડે કેટલા CO2 H2 ઉત્પન્ન થાય. તો ક્રમચય સંચય ચેપ્ટર આવશે તમારે, ખાલી 1 મોલ મૂકું દરેકમાં તો એવા 15 પ્રશ્નો બને, 15 ક્વેશ્ચન્સ. આમ જોવા જઈએ તો 16 થશે, એકની સાપેક્ષે 4 એટલે કે ચોખ્ખું 16. આ 16 પ્રશ્નો મોલ ના થયા. આવા 16 પ્રશ્નો વજન ના આવે, આવા 16 પ્રશ્નો કદ ના આવે. એટલે ગણવા જઈએ ને તો આ એક જ સમીકરણમાં હું લગભગ 16 ચોક 64 જેટલા પ્રશ્નો બનાવી શકું ખાલી 1 મોલ લઈને. આ તો છે માસ્ટર માઇન્ડ. આ તો વિચારવાનું છે કે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ચલો આ રીતે દાખલો ગણવો છે, પછી ફેરવીને ગમે એટલું પૂછે મેથડ તો આજ રહેવાની છે. બરાબર. So this is very simple about stoichiometry. ચલો હવે દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં જોવે. પાઠ્યપુસ્તકમાં સીમિત પ્રક્રિયકની થિયરીની આગળ એક દાખલો આપ્યો છે. જો પેજ નંબર ઓકે પેજ નંબર 22 પર 22 નંબરના પેજ પર કોયડો 1.5. ઓકે ઉદાહરણ નંબર 1.5 બાકી જ રાખ્યો હતો કારણ કે જો સીમિત પ્રક્રિયકના સામાન્ય પ્રશ્નો સોલ્વ કરો ને તો આ ખૂબ સરળ લાગશે. એટલા માટે તમે સાઈઝ જોઈને ગભરાશો નહીં, બિલકુલ ચિંતા ના કરો, એકદમ સિમ્પલ પ્રશ્ન છે, શાંતિથી વાંચવાનો. જો અહીંયા હું લખું છું 50 કિલોગ્રામ ડાય નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ ડાય હાઇડ્રોજન મિશ્ર કરવામાં આવ્યા તો કેટલા ગ્રામ અથવા કિલોગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે. ઓકે અને પાછું કહે છે કે સીમિત પ્રક્રિયક કયો હશે એને ઓળખી બતાવો. સીમિત પ્રક્રિયક કયો હશે, આટલો જ પ્રશ્ન છે.
હવે પુસ્તકમાં બિલકુલ ન જોતા એમની મેથડ થોડી લાંબી છે, આપણે એકદમ સ્માર્ટ વર્કથી એકદમ શોર્ટકટ થી ગણીશું. ઓકે, અને માર્ક્સ બી પૂરા જ મળે છે એમાં. પ્રશ્નને ધ્યાનથી જુઓ. 50 કિલોગ્રામ N2 સાથે 10 કિલોગ્રામ H2 ની પ્રક્રિયાથી કેટલા કિલોગ્રામ એમોનિયા પ્રાપ્ત થાય? હવે આ સમીકરણ બહુ ફેમસ છે એટલે કદાચ ના બી આપે. તમને ખ્યાલ હશે, હેબર વિધિ અથવા તો હેબર પદ્ધતિનું સમીકરણ આવું હોય કે ભાઈ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને એમોનિયા વાયુ ઉત્પન્ન કરે છે. N2 gaseous plus 3H2 gaseous, it gives ammonia. હવે તમારે શું કરવાનું, તમારે મિત્રો સાપેક્ષ પ્રમાણ જોવાનું. અહીંયા બંનેનો જથ્થો આપ્યો છે, નાઇટ્રોજન હાઇડ્રોજન. So you have to decide limiting reagent. તમારે સીમિત પ્રક્રિયક નક્કી કરવો પડશે. તો કઈ રીતે નક્કી થાય? અહીંયા જુઓ, 1 મોલ જેટલો ડાયનાઇટ્રોજન 3 મોલ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો એમાંથી એમોનિયા વાયુ આપે છે. બરાબર? તો ચલો, N2 નો અણુભાર કેટલો? તો 14 પરમાણુ ભાર છે ને, 14 દુ 28. તો અહીંયા હું લખી શકું 28 ગ્રામ જેટલો નાઇટ્રોજન સામે હાઇડ્રોજન કેટલો વપરાવાનો? 3 દુ 6, તો 6 ગ્રામ હાઇડ્રોજન વપરાય. તો એકદમ સરસ દુષ્ટ બુદ્ધિનો ઉપયોગ કરવાનો. ત્રિરાશિમાં લખવાનું કે 28 ગ્રામ, અહીંયા લખો અલગથી, 28 ગ્રામ જેટલો ડાયનાઇટ્રોજન રિક્વાયર્ડ 6 ગ્રામ ઓફ ડાયહાઇડ્રોજન. તો 50 કિલોગ્રામ, એને ગ્રામમાં ફેરવી દઈએ કે જો 50,000 ગ્રામ જેટલો ડાયનાઇટ્રોજન હોય તો કેટલો ડાયહાઇડ્રોજન જોઈએ? માટે જરૂરી ડાયહાઇડ્રોજનનું દળ ઇઝ ઇક્વલ ટુ this into this upon this, એટલે કે 50,000 multiply by 6 divide by 28. ઓકે, ચલો હું કેલ્ક્યુલેશન કરું છું. 50,000 ગુણ્યા 6 ભાગ્યા 28. તો આન્સર આવે છે મિત્રો 10,714.28 આટલા ગ્રામ ડાયહાઇડ્રોજન છે. તો જો બધો જ સમજી લેજો, જો બધો જ નાઇટ્રોજન વપરાઈ જાય એના માટે જરૂરી હાઇડ્રોજનનો જથ્થો કેટલો છે? 10,714.28 ગ્રામ. એને કિલોગ્રામમાં લખવું તો 10.7114 આટલા કિલોગ્રામ જેટલો હાઇડ્રોજન હોવો જોઈએ. તો તરત આપણે વિચારવાનું કે આટલો જથ્થો હોય તો નાઇટ્રોજન બધો જ વપરાઈ જશે. પણ શું આપણને એટલો જથ્થો આપ્યો છે? એનથી ઓછો આપ્યો છે કે વધારે? ઓકે, for complete reaction of 50 kg nitrogen we require 10.714 kilogram hydrogen, but we have given less amount of hydrogen. આપણી પાસે હાઇડ્રોજનનો જથ્થો જરૂર કરતા ઓછો છે, અને જો જરૂર કરતા ઓછો હોય તો એને શું કહેવાય? મર્યાદિત ઘટક. એટલે લખીશું અત્રે ડાયહાઇડ્રોજન મર્યાદિત પ્રક્રિયક છે. ઓકે, ડાયહાઇડ્રોજન મર્યાદિત પ્રક્રિયક છે, હોવું જોઈએ એટલું નથી. ઓકે, ચલો તો પછી નિપજ કોણ નક્કી કરશે? હાઇડ્રોજન નક્કી કરે ને. તો ફરી પાછા સમીકરણમાં આવી જાઓ. જુઓ સમીકરણ શું કહે છે. સમીકરણ કહે છે કે 3 મોલ H2 એટલે કે 6 ગ્રામ હાઇડ્રોજન 2 મોલ એમોનિયા ઉત્પન્ન કરે છે. તો બાળકો એમોનિયાનો અણુભાર એટલે કે M ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા નાઇટ્રોજનનું દળ પ્લસ 3 ગુણ્યા હાઇડ્રોજનનું દળ. સોરી, એમોનિયાના સૂત્રમાં એક જ નાઇટ્રોજન છે એટલે 1 ગુણ્યા નાઇટ્રોજનનું દળ વત્તા 3 ગુણ્યા હાઇડ્રોજન, એટલે 14 ને 3 આવશે 17 ગ્રામ પ્રતિ મોલ.
તો બાળકો 3 મોલ હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે, અહીંયા 2 મોલ એમોનિયા, એનું દળ નક્કી કરું તો 2 ગુણ્યા 1 મોલનું દળ આવે 17, એટલે કે 17 દુ 34 ગ્રામ એમોનિયા બનાવશે. તો બસ સિમ્પલ લોજિક છે મિત્રો કે 6 ગ્રામ એમોનિયા 6 ગ્રામ હાઇડ્રોજન વપરાય તો એની સામે 34 ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે. બરાબર. તો આપણી પાસે કેટલા ગ્રામ હાઇડ્રોજન છે? 10. સીમિત પ્રક્રિયક. તો પછી એ કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન કરશે? તો ઘડીકમાં 11 સાયન્સમાં આવો છો, ઘડીકમાં 5મા ધોરણમાં જતું રહેવાનું. ફરીથી જો 6 ગ્રામ જેટલો ડાયહાઇડ્રોજન વપરાય તો 34 ગ્રામ એમોનિયો ઉત્પન્ન થાય છે. તો 10 કિલોગ્રામ એટલે કે 10,000 ગ્રામ ડાયહાઇડ્રોજન વપરાય તો કેટલો એમોનિયા ઉત્પન્ન થશે? માટે weight of ammonia is equal to, we can say that this into this upon this. તો 10,000 ગુણ્યા 34 ભાગ્યા 6 કેટલા આવશે? You can see here. Okay, 10,000 multiplied by 34 divided by 6. So your answer is 5666.66 આટલા ગ્રામ. અને જો કિલોગ્રામમાં ફેરવું તો લખાય 56.66 666 એટલે કે 67 કિલોગ્રામ જવાબ આવશે. બરાબર. એન્ડ આપણો જવાબ એ સર્વશ્રેષ્ઠ જવાબ છે, કારણ કે આપણે કોઈ બી આંકડાને ગુપચાયા વગર સીધો જવાબ લાવ્યા છે. એટલે અવર આન્સર ઇઝ બેસ્ટ એન્ડ ટ્રુ આન્સર. તમારી ટેક્સ્ટબુકનો જવાબ 56.1 કિલોગ્રામ આવે છે. ખોટો છે. કેમ? કારણ કે એ લોકોએ શું છે, આખો દાખલો મોલમાં ગણેલો છે. એટલે એ લોકોએ શું છે, નાના મૂલ્યોને અવગણ્યા હોય. એટલે શું થાય કે ધારો કે 0.005 ને અવગણ્યો, હવે દાખલો જ કિલોગ્રામનો છે, તો મોટી અમાઉન્ટમાં જો આંકડાને અવગણશો તો જવાબમાં વેરિએશન તો આવે જ. એટલે આ વેરિએશન થી ખુશ થવાનું, ચિંતા નહીં કરવાની. આપણને જો કિયા હે વો બેસ્ટ કિયા હે. ઓકે, ક્લિયર? તો આ રીતે તમે કોઈ બી દાખલો સોલ્વ કરી શકો સીમિત પ્રક્રિયકમાં. જો તમને બંનેનો જથ્થો આપ્યો હોય તો પહેલા વિચારવાનું આટલાએ આટલું વપરાય તો કેટલાએ કેટલું વપરાય, પછી કમ્પેર કરો. જેટલું છે એનાથી વધારે જરૂરી છે તો સીમિત પ્રક્રિયક કોણ થયો? હાઇડ્રોજન. બરાબર. સીમિત પ્રક્રિયક હાઇડ્રોજન થયો પછી સીધું ત્રિરાશિમાં નિપદ લઈ લેવાની અને પછી જવાબ મળી જાય. ક્લિયર?